અને હવે વાત થરાદની કે જ્યાં એક કેનાલ તૂટતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અને ઊભો પાક બરબાદ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વાવ તાલુકાના દેથડી ગામ પાસે જાનલા ડોડગામ દેથડી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડતા પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે જુવારના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષમાં અનેક વખત કેનાલ તૂટે છે, છતાં કાયમી સમારકામ કરવામાં નથી આવતું। મોંઘા બિયારણ ખાતર અને ખેતી ખર્ચ બાદ વારંવાર નુકસાન વેઠવું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે કેનાલનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે। છ થેલીઓ નાખ્યો હતો છમેટ અને ફેરે તૂટી ગઈ। આ તૂટી ગઈ 4 દાડાની અંદર પાછી કેનાલ તૂટી ગઈ। પહેલી મગફળી વાવેલ હતી, 35,000ની મગફળી વાવી હતી આ ખેતરની અંદર અમે, અને બગડી ગઈ મગફળી। અને ફેરે આ કેનાલ ચાલુ કરી 4 દાડા પછી કામ કરી અને ફેરે ચાલુ કર્યું એટલે આ પાછી વરે અમે જુવાર વાવ્યો અને આ જુવારે અત્યારે બગડી ગયો આ કેનાલ તૂટવાને કારણે। આ એ વાર તૂટવાનો પ્રશ્ન છે। આ 2 વાર તૂટી રહી છે। ગઈ છે આગળ તૂટે, પાછળ તૂટ્યા, ચાર ખેતરમાં 500 મીટરમાં બાકી રાખી છે, બધે કમ્પ્લીટ છે। જીઆરપીની જરૂર હતી, એ મૂકી નથી। ખેડૂતોની મારી એક જ માંગ છે, જીઆરપી કરે અને મારો ખેડૂતોનો જમીન સંપાદન કરી લીધી હતી। અમને નોટિસ નથી આપેલી, વળતર મને મળ્યું નથી, મારા પૈસા બાકી છે। નિગમમાં રજૂઆત કરો એટલે મને કહેતા તમારો જમીન સંપાદન થયેલી હતી, તો ખેડૂતો મારે દવાનું છે। તો આ સમગ્ર મામલે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ખેડૂતોના નુકસાન અને કેનાલની ગુણવત્તાને લઈને વિપક્ષે પણ તંત્રને ઘેર્યું છે। થરાદના પૂર્વ ધારાસભ્યની માંગ છે કે ભ્રષ્ટાચાર વગર કેનાલનું સમારકામ કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે, જેથી ધરતીપુત્રોને રાહત મળી રહે। આજે પણ તમે દેખો કે ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડા પડ્યા, તૂટી ગઈ, કેટલા ખેડૂતોના ખેતરમાં જે જુવારનું વાવેતર હતું એ તમામ બરબાદ થઈ ગયું। સરકારના નીતિ નિયમ મુજબ જ્યાં પણ જે કેનાલો તૂટી છે ત્યાં એમને એનું યોગ્ય વળતર આપવું જોઈએ। જે પાક છે એના જે નક્કી થયેલા નિયમો મુજબ એમને વળતર આપવું જોઈએ તાત્કાલિક। કેનાલ રિપેર, જે ભ્રષ્ટાચારથી કેનાલો બનેલી છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ કેનાલો તૂટી રહી છે।